ગાઈસ જો છે ને મસ્ત જો તમારે પણ તાંબાના વાસણ આવા થઈ ગયા છે તો ગભરાશો નહીં. હું તમને એક ટીક બતાવીશ તો એકદમ તમે ચોખ્ખા થઈ જશે ચમચમાટર. તો આ છે લીંબુ, સોરી પહેલાં કહું, ઘઉં 2 ચમચી લીધી, 1 ચમચી હળદર લીધી અને 1 લીંબુ લીધું અને પછી થોડું પાણી મિક્સ કર્યું, એને બરાબર મિક્સ કરી દીધું અને તમારી સામે હું આ સાફ કરીને બતાવીશ તાંબાના વાસણ કે પિત્તળના વાસણ. એટલે મારા જોડે આ તાંબાની ગ્લાસ અને આ માતાજીને આપણે જે આરતીને એવું બધું પૂજા કરીએ એ છે. હું તમને બતાવીશ તમારું જો ગ્લાસ થોડું સામાન્ય કરતાં જ કેવા મસ્ત થઈ ગયા છે. સામાન્ય જ ખાલી હાથ માર્યું એમાં તો તમારું ચમકદાર થઈ ગયું. જો ગ્લાસ તો બહુ વધારે ઘસીએ તો કેટલું થઈ, બહુ વધારે પણ નથી મેં ઘસી, આટલી જ ઘસી છે. જો તમે જોઈ શકો. અંદરનું છે ને તમને અંદરનું એ પણ તમને બતાવીશ. જો અંદર આ રીતના છે તો અંદરનું પણ સાફ થઈ જશે. આપણે જો ગાઈસ અંદર પણ મેં સાફ કરી દીધું, સરસ થઈ ગઈ છે અંદરની પણ. સોરી ગાઈસ પાણી ભૂલી ગઈ છું એટલે પાણી લેવા જવું પડશે મારે. સરસ થઈ ગયું છે. મસ્ત. તો તમને હું સાફ કરીને બતાવીશ. જોઈ શકો તમે. અને હું પાણીથી ધોઈશ એટલે તમને દેખાશે. અત્યારે તો નહીં દેખાય પણ તમને પાણીથી ધોઈશ ને એટલે લાગશે. તો એ તમને એવું લાગે કે કોઈ હશે પણ તો હું તમને સાફ કરીને બતાવું એમનાની. જુઓ છે ને પહેલાં કેવી હતી અને હવે કેવી થઈ જાય. તો આ જ રીતે આપણે આને પણ સાફ કરીશું. જો તમે જોઈ શકો કાળું છે ને, કાળું બધી રીતે, તેને પણ આપણે વ્હાઈટ ડોલ કરી દઈશું. તમારી દેખતા જુઓ. તાંબાના વાસણ સાફ કરવા હોય તો આ ટીક અપનાવવાની. જો ગાઈસ આ જુઓ થઈ રહી છે. ફરી આ બાજુ બતાવું તમને, આ જગ્યાએ બતાવું ઘસીને. જો છે ને, જુઓ જેમ જેમ ઘસું તેમ તેમ સાફ થાય છે. જુઓ જેમ જેમ ઘસું તેમ તેમ સાફ થાય છે. જુઓ એ જ રીતે હું આખી સાફ કરી દઈશ. સરસ થઈ ગઈ ગાઈસ. પાછળની જુઓ સાફ સરસ થઈ ગઈ. આગળની સાઈડ સાફ કરું તો આગળ દેખાય છે તમને. જો દેખાય છે સાફ. જાતે જુઓ જાતે. કૂચો પણ નથી લીધો, હાથથી જ કરું છું. કૂચો કશું જ નથી લીધો, હાથથી જ ખાલી કરું, હાથથી જ સાફ કરું. જો તમે કૂચો પણ ઇસ્તેમાલ કરવાનું
જો તમે કૂચો પણ વાપરવો હોય તો કૂચો પણ વાપરી શકો છો, પણ મેં હાથથી કર્યું છે અત્યારે. હાથથી જ નીકળી જાય છે એટલે કૂચાની જરૂર જ નથી પડતી. સરસ થઈ જશે ગાઈસ, બહુ મસ્ત. જોઈ લો તમે, રૂબરૂ લાઈવ દેખાડું તમને. બહુ જ સરસ થઈ જશે. હું કોઈ વિડીયો સ્કીપ નથી કરતી કે કંઈ જ નહીં, ડાયરેક્ટ લાઈવ તમને સાફ કરીને બતાવું છું. આ જે છે એ કાળું છે દાજી જેલું, એ તો જાણે તારથી નીકળશે, હાથથી નહીં નીકળે આપણા. પણ જે આપણે બધું કાળું પડતું થઈ ગયું હતું એ નીકળી ગયું છે, એ નીકળી ગયું છે. જો છે ને કેવી મસ્ત થઈ ગઈ છે ને. આ લાઈવ જ છે મારે, કોઈ સ્કીપ નથી, કોઈ વિડીયો કાપ્યો નથી, કશું જ નથી. આ ડાયરેક્ટ તમને ઘસીને બતાવ્યું છે. તો તમે પણ ઘરે આ રીતે ટ્રાય કરજો, તમારે પણ સાફ થઈ જશે. જો તમારે આમાં થોડું છે ને જે આવે ને પાવડર ઘસવાનો, એ થોડો નાખવાનો, એટલે તમારે થઈ જશે. જો ગાઈસ છે ને સરસ આપણી થઈ જશે ને, સરસ થઈ જશે આપણી મસ્ત રૂમ, જોઈ શકો છો. વાવ, મસ્ત થઈ ગઈ ગાઈસ. જો મસ્ત એકદમ ચમકદાર. હું તમને લાઈવ ધોઈને પણ બતાવીશ. પાણી લાવું એક ટબમાં, પછી હું તમને ધોઈને બતાવું. જો હું વિડીયો કાપવાની નથી કે કોઈ સ્કીપ નથી કરવાની, હું પાણી લેવા જાઉં અને તમારી સામે જ પાણી લઈને આવીને ધોઉં, બરાબર? તો વિડીયો જોઈ લેજો તમે. પાણી લેવા જાઉં છું તમારા સામે, પણ આ અહીંયા મૂકી જાઉં છું. જુઓ, તમારા સામે પાણી લેવા જાઉં. તમારા સામે પાણી લાવી અને ધોવું. આ જો આપણે ઘસેલા એ વાસણ. વાવ, તમે જોઈ ને ચોંકી જશો. જો ગાઈસ, જોઈ શકો પહેલા ગ્લાસ કેવી હતી અને હવે કેવી થઈ ગઈ છે. જુઓ તો ગ્લાસ, જો ગ્લાસ જોઈ લીધી ને તમે. હવે આપણે વાવ, ગાઈસ જો છે ને મસ્ત. જો તમારી સામે રૂબરૂ ઘસી અને પાણી પણ તમારા સામે લાવીને જોયું. કોઈ મેં આમાં કશું બીજું કોઈ વિડીયો બદલ્યું નથી કે કશું જ કર્યું નથી. તમે લાઈવ જોઈ શકો છો કે મેં કેવી રીતે ઘસ્યું. સોરી પણ બોલતા નહીં આવતું. જી, પણ તમે લાઈવ તો જોયું હશે કે મેં કેવી રીતે એને ઘસ્યું અને કર્યું. પણ કોઈ સ્કીપ ને કોઈ બીજું કોઈ કશું કર્યો નથી, કંઈ જ નહીં. પણ તમે જોઈ શકો છો મેં શું કહેવું,
બસ આના મદદથી કાઢી થઈ ગયું હતું. કેવું હતું પહેલાં કેવી હતી ડીશ અને હવે કેવી થઈ ગઈ જુઓ. હું તો મેં એક વિડીયોમાં જોયું હતું એટલે મને એમ થયું કે ચાલને હું પણ એક વિડીયો બનાવીને તમને તમારા જોડે શેર કરું શું થાય છે કે નથી થતું. પણ સાચું આ સ્ટીક કામ આવે, સાચું આ વસ્તુ કામ આવે છે. મેં